રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? મજામાં? તમારા માટે એક સારા સમાચાર પહેલાં આપી દો કે આજે રાત્રે આપણે પાછું એક ટેસ્ટ જે છે એ મૂકવાના છીએ. ઓકે, વીકમાં આપણે 2 ટેસ્ટ જે છે ફ્રીમાં રાખીએ છીએ અને નેક્સ્ટ ડેનું સોલ્યુશન કરીએ છીએ. ટેસ્ટ જે છે આપણે ટેલિગ્રામની અંદર મૂકતા હોઈએ છીએ. આજે રાતના આપણે મૂકવામાં આવશે. તમે લોકો એને ટેસ્ટને અચૂકથી આપો અને તમારું નોલેજ છે એને ઇમ્પ્રૂવ કરો. ન આવડે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ ડે આપણે એનું સરસ મજાનું સોલ્યુશન કરીએ છીએ. 25 પ્રશ્ન, એમાં 25 ટોપિકને આવરી લેવાય એવો મારો પ્રયત્ન હોય છે. આવી 10 ટેસ્ટ આપીએ એટલે આપણે 250 ટોપિક જે છે 250 પ્રશ્નને સમજી અને ટોપિક તૈયાર કરી અને પરીક્ષામાં સારું એવું પ્રદર્શન કરી શકીએ. બસ આ જ આશયથી આપણે ટેસ્ટ બનાવીએ છીએ અને તમે બને એટલા આપો. ઓકે, અને બીજા દિવસે એનું સોલ્યુશન જુઓ જેથી કરીને તમને કંઈક શીખવા સમજવા મળશે. ઓકે, અત્યારે છે ને આપણે એક હાઇટ એન્ડ ડિસ્ટન્સનો એક નાનકડો ટોપિક જે છે એનું NTPCમાં તો જોવા મળ્યું, અંડર ગ્રેજ્યુએશનમાં જોવા મળ્યું અને ગઈ પરીક્ષાની વાત કરું તો તમને ગ્રુપ ડીની પરીક્ષામાં આ પ્રશ્ન અચૂકથી જોવા મળેલા છે. બહુ નાનકડો ટોપિક છે, ઇઝીલી ટ્રીકથી સમજી શકાય એવો છે અને 10થી 15 સેકન્ડમાં આન્સર કરી શકીએ એવો ટોપિક છે. તો એને અચૂકથી કરવો જોઈએ જેથી કરીને આપણે એનો એક માર્ક મેળવી લઈએ. પહેલાં આપણે પ્રશ્ન જે છે એને હું તમને બતાવી દઉં. બરાબર છે, રોજ એક શિફ્ટની અંદર એક બે પ્રશ્ન. કોઈ શિફ્ટની અંદર મેં જોયેલું હતું કે અંડર ગ્રેજ્યુએશનની કોઈ શિફ્ટની અંદર 3 પેપર પ્રશ્ન આવી ગયા. તો 15 સેકન્ડની અંદર 1 માર્ક મળતો હોય તો 3 પ્રશ્ન આવે તો આપણે 3 માર્ક મળે અને આમાં તો પોઈન્ટથી લોકો રહી જતા હોય છે. ઓકે, તો પેલા પ્રશ્ન જે છે ને હું તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી દઉં અને હું વાંચું જેથી કરીને તમે વાકેફ થઈ જાઓ કે આ કેવા શું માગે છે. બરાબર, જુઓ શું કહે છે કે એક મિનારાના પાયાથી 48 મીટર દૂર સ્થિત જમીન પરના એક બિંદુથી મિનારાની ટોચનો ઉચ્છેદ કોણ જે છે 30 અંશ છે. તો મિનારાની ઊંચાઈ શોધો. ઓપ્શન આપેલા છે, એમાં સાચો આન્સર છે 16 અને √3 એટલે કે વર્ગમૂળમાં 3 મીટર જે છે એ આપણને કોનો જવાબ આપ્યો છે? મિનારાની ઊંચાઈનો. તો પહેલાં હું આ જ દાખલો જે છે એ ગણાવી દઉં, સમજાવી દઉં એટલે આવડી જાય. પણ એનો એક નાનકડો કોન્સેપ્ટ જે છે, આના 2 ટાઈપ બને છે. આમ જુઓ ને તો ટાઈપ્સ ઘણા બધા બને છે પણ આપણા 2 ટાઈપ ઇઝી છે ને એ તો આવડવા જ જોઈએ. ચલો કદાચ અઘરો ટાઈપ ના આવડે પણ આ 2 સરળ ટાઈપ જે છે એને તમે કરી લ્યો એટલે તમારો માર્ક જે છે મળી જાય. જવાબ છે 16√3 અને પાયાથી અંતર આપ્યું છે 48 મીટર. બરાબર છે, આ 2 વસ્તુ જે છે એને આપેલી છે. તો આની અંદર બનતું શું હોય છે? ત્રિકોણ બનતું હોય છે. પહેલાં તો હું તમને આ જે એને ઘટના આપીને એ સમજાવી દઉં. બરાબર છે, હવે શું કહે છે કે ભાઈ આ મિનારો છે. બરાબર, અને એનું પાયાનું અંતર જે છે ને એ આપણને આપી દીધું છે 48 મીટર. ઓકે, હવે એને જોતા ઉચ્છેદ કોણ જે છે એ શું બને છે કે 30 અંશનો. એટલે કે ભાઈ આને આપણે અહીંયાથી એમ કહીએ કે જોવામાં આવે છે. બરાબર, તો આ જે કોણ છે એ 30 અંશનો બન્યો. ઓકે, તો હવે તમે જુઓ કે આ જે મિનારો છે અહીંયા કેટલા અંશનો કોણ બનશે? તો કે 90 અંશનો કોણ બને છે. આ 30 છે, આ 90 છે, તો આ કોણ જે છે એ આપણને કેટલા અંશનો બને? 60 અંશનો કોણ બનશે. આ થિયરી છે, આનો કોન્સેપ્ટ સમજી લઈએ એટલે પછી આપણે 15 સેકન્ડમાં જવાબ આપવો હોય તો હા આપી શકીએ. પહેલાં આને આપણે ટોપિકને થિયરીને પચાવી લઈએ. ઓકે, તો હવે જુઓ આ 30 અંશની સામે કોઈ પણ વસ્તુ છે એને હું એમ માનું કે ભાઈ આ 1 હોય. શું હોય? આ 1 હોય તો એની સામેનું માપ એટલે કે આ 90 અંશની સામેનું માપ જે છે ને એ હંમેશા 2 હોય. 30 અંશની સામેનું માપ હંમેશા 1 હોય. આ થિયરી છે, એક સૂત્ર છે કે નિયમ છે. 30 અંશની સામેનું માપ 1 હોય તો 90 અંશની સામેનું માપ 2 હોય. બરાબર છે, તો આ જે છે બરાબર છે 60, એની સામેનું માપ જે છે ને એ આ 1 લીધું છે તો 1ની સાથે વર્ગમૂળમાં 3 હોય. આ તમારી થિયરી છે. 30, 60 અને 90 અંશ આપ્યા હોય ત્યારે લોકો એને એવી રીતે પણ ગણે છે કે જ્યારે 30 અંશની સામે a હોય તો આ 2a હોય અને આ જે છે 60ની સામે a√3 હોય. આટલું આપણને નોલેજ હોય તો આપણે કરી શકીએ. બરાબર, અને આટલું નોલેજ જે છે એ આપણને હોવું જ જોઈએ એક માર્ક માટે. હવે ઘણી વખત અહીંયા છે ને આવું આપી દે છે એટલે આ દાખલાને એણે થોડોક લેવલમાં લાવ્યા. બરાબર છે, નહીંતર તમે જોઈને જવાબ આપી શકો એવું હતું. હવે કેવા શું માંગે છે? 60ની સામેનું માપ તો એણે ઓલરેડી આપણને આપી દીધું કે 48 મીટર, પણ ખરેખર હોવું શું જોઈએ કે એ વર્ગમૂળમાં 3. એટલે હવે એને આપણે પહેલાં તો આને સરળ રૂપમાં લઈ જઈએ અને એની પણ ટ્રીક આપી દઉં. બરાબર છે, કે આપણે શોધવાનું છે એ શોધવાનું છે પણ a√3 બરાબર છે 48 મીટર. તો હું એની વેલ્યુ જે છે અહીંયા મૂકું. હવે જ્યારે આવું આવે ને ત્યારે કાંઈ નહીં કરવાનું, આને 3થી ભાગી નાખવાનું.
બરાબર છે. અને આ જે છે √3 મૂકી દેવાના. એવું શું કામ? તો એ શીખવાડી દો કે આને જ્યારે સાદું રૂપ આપું તો એને હું ઉપર નીચે √3 ગુણાકાર કરું. શું કામે? કે ભાઈ આને મારે ભાગ ચલાવવો તો કેવી રીતે હું ચલાવું? એટલે આ જે છે એને હું ઉપર નીચે √3 એ હતું, √3 હતું એને 3 મેં ગુણાકાર કર્યા, તો નીચે પણ મારે √3 ગુણાકાર કરવા પડે. તો આ જે છે એ 3 બને, બરાબર છે. એને સામે જાય એટલે છેદ ઉડે, તો અહીંયા બનશે 16. આ જે છે એ ઉપર આવે એટલે √3 બન્યું. આ એની વેલ્યુ મળી 16 √3, બરાબર છે. આટલું આમાં કરવું પડ્યું. ઘણા દાખલા ઇઝી આવશે કે એમાં કંઈ કરવું જ નહીં પડે, જોઈને તમે આન્સર કરી શકો. ઓકે, તો મીન્સ ટોપિક ખાલી એટલો હતો કે તમને એની વેલ્યુ અને √3ની વેલ્યુ કાઢતા આવડે 30, 60 ને 90 અંશમાં. એટલે તમે આ દાખલાને જોઈને કરી શકો છો. મિત્રો, આ બધું ગોતીને લાવવું ભલે તમે કદર નથી કરતા, બરાબર છે. આ પ્રશ્નને મેં ગોતવા માટે પાછું ભૂલી ગયો કયા પેપરમાં છે, તો ગોતવું પડે. એના માટે પછી થિયરી મારે જાતે પાછી યાદને તાજી કરવી પડે. આવડતું હોય પણ તાજી કરું. અને પાછું એ વિચારું છોકરાઓને હું બેસ્ટ રીતે કઈ આપવું કે એને આવડી જાય. નહીં તો આની પાછળ લાંબી થિયરી છે, tan θ, હોરું θ, એ સૂત્ર જો સૂત્ર બૂત્ર બધું આપણે નીકળી જાય. તમને સરળ રીતે આવડી જાય અને માર્ક લઈ આવો, એના માટે મારે પણ મહેનત કરવી પડે છે. તો તમારી ફરજ આવે છે ચેનલને આગળ વધારો, બરાબર છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમે લાઈક કરો ને ત્યારે નીચે એક હાઈપ ઓપ્શન ખુલે છે કોમેન્ટની જગ્યાએ, એથી તમે માર્ક આપો જેથી કરીને વિડીયાની વેલ્યુ વધે, બરાબર છે. અને બીજા વિદ્યાર્થીઓ સુધી મફતમાં મળે. બીજો કોન્સેપ્ટ જે છે એને પણ આપણે શીખી લઈએ, જેથી કરીને આપણને કોઈ 2 ટાઈપ તો આવડવી જ જોઈએ. આપણે આમ આરામથી માર્ક લઈ જવા જોઈએ. 90 અંશનો એક ટોપિક આપણે હતા એ જોયો. બીજો જે છે એનો મોસ્ટ ફેવરેટ ટોપિક જે છે એની અંદર શું કહે છે કે 2 45 અંશના કોણ આપી દેશે, બરાબર. 2 45ના હોય અને એક 90 નો હોય તો થિયરી શું છે? પહેલામાં શું હતું કે ભાઈ a√3 અને ડબલ, બરાબર. અહીંયા શું આવશે? 45ની સામે એનો ખૂણો a, એની સામેની આ ખૂણાની સામેની દિવાલ a, અને 45 અહીંયા આવ્યો એટલે એની સામે a. પણ આ 90ની સામે ડબલ થતા હતા, એના બદલે શું થશે? √a, બરાબર. બસ આટલું યાદ હોવું જોઈએ. એટલે આને પણ ગણી શકો. એનું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એક આને આપણે એવું માનીએ છીએ કે ભાઈ 14 મીટર, બરાબર છે, 14 મીટર ઊંચા એક થાંભલા ઉપર અહીંયા આપણને એમ કહેવામાં આવે કે એક ચકલી બેઠી છે. શું બેઠું છે? એક આપણે એમ કહીએ કે ભાઈ એક ચકલી બેઠી છે, બરાબર છે. અને અહીંયાથી જોતા, બરાબર છે, 45ના અંશથી આમ જોવે છે દૂરબીન લઈને, બરાબર છે. તો આ ત્રાસી જે માપ છે અથવા ત્રાસી જે ઊંચાઈ છે એ તમને શોધવાની કીધી, બરાબર. આમાં હજી આવું છો થોડુંક આમાં અપડેટ, એ લોકો અપડેટ થાય પહેલાં આપણે અપડેટ થઈ જાય. કદાચ એવું કંઈક નવું લાવે તો એ હું તમને કરાવી દઉં, બરાબર છે. તો પહેલાં તો આ ત્રાસી ઊંચાઈ શોધવાનું કીધું હોય તો આપણને એ ખબર છે કે આ 14 મીટર છે, બરાબર છે. તો ત્રાસી ઊંચાઈ શું હોય? તો કે ભાઈ એ √2, બરાબર છે, એ બરાબર 14. હવે ખાલી તમને જો એ પૂછ્યું હોત તો એ પણ શોધી શકો છો. આની જે આનો સીધો જવાબ તો તમારે શું થશે? √14, બરાબર. શું થશે? વર્ગમૂળની અંદર સીધું તમે 14, વર્ગમૂળ નહીં પણ 14 √2 આ તમારો સીધો આન્સર થશે. અથવા એને જો કંઈ ફેરવીને હમણાં આપણે સાદું રૂપ આપ્યું એવું કંઈ આપે તો તમે આન્સર એવી રીતે કરો. નહીંતર આને તો સીધું તમે શું કરી શકતા હતા? એની વેલ્યુ 14 મૂકી દો એટલે વર્ગમૂળમાં 2 છે અને બાજુમાં 14, એ તમારો આન્સર થાય. હવે આ લોકો આને થોડુંક અપ કરશે, બરાબર. હવે આ ટાઈપમાં કેવું પૂછાય એ કહી દઉં તમને. એક પતંગ ઉડે છે એ પૂછશે, અહીંયા એક વ્યક્તિ છે ને પતંગ આમ ચગાવે છે, અને આ માપ તમને આપી દેશે 300 માપ, અને પછી પૂછશે કે ભાઈ એની નીચેથી જે સીધું માપ છે એ કેટલું થાય, અથવા તો અહીંથી આ માપ કેટલું થાય. એના સિવાય પૂછશે કે એક ફુગ્ગો છે, બરાબર છે. આપણે કહીએ ને કે ભાઈ ગેસ ભરેલો ફુગ્ગો આમ હવામાં સ્થિત છે, એને અહીંથી જોતા એનું માપ આટલું છે. આ ટાઈપના બનશે. હવે એમાં એક થોડુંક એ લોકો કદાચ હજી વધારો કરે, જે મને એવું લાગે છે કે તમને એ એમ કહેશે કે આ 14 મીટરની દિવાલ છે, ઓકે, એના ઉપર 7 ફૂટ લાંબો, બરાબર છે, એક વાંસ બાંધવામાં આવેલો છે, એના ઉપર ધજા ફરકે છે, બરાબર છે. પછી તમને પૂછવામાં આવે કોઈ અંતર, તો તમારે શું કરવું પડશે? માનો કે આ જ અંતર પૂછ્યું હોય તો 14 મીટર તો ઓલરેડી આ છે અને 7 મીટર જે છે આ છે, તો 14 ને 7 તમારે એડ કરીને 7 × 21 બતાવવું પડે. અથવા તમને એમ કહેશે કે ટોટલ માપ જે છે
બરાબર છે, એ 21 મીટર છે અને 7 મીટર જે છે ધજાના વાહડાનો છે. પછી તમને પૂછે કે આનું માપ શું, તો તમારે ટોટલ તો પહેલાં 21 આવ્યું અને આ તમારે કાઢવા પડશે, તો એમાં એની વેલ્યુ લેવી પડશે, એટલે એ આવ્યું આપણને 14, બરાબર છે. તો આ 21માંથી તમારે અથવા તો એ આ 14 ને 7 આ થયા, એવી રીતે તમે આનો આન્સર કરી શકો. ત્રીજો વિભાગ એવી રીતે લેશે કે તમે જ્યાં ઊભા છો તો એ તમે જુઓ છો એ એમ કહેશે કે ભાઈ 7 ફૂટ ઊંચા કોઈ ટેબલ ઉપર ઊભા રહીને જુઓ છો, પછી તમને આ દેખાય છે. તો તમારે એ ધ્યાન રાખવાનું રહેશે કે આ 7 ફૂટ જે ઊંચાઈનું ટેબલ છે ને એને તમારે બાદ કરવું પડશે. જેવા શબ્દો આપ્યા એવા શબ્દોને તમારે વાંચીને આ વસ્તુને કરવી પડે. એ તો આપણે સ્માર્ટ વાત કરીએ છીએ કે આવું આવે તો, ન આવે તો આપણે બે થિયરી 45 સામે એ હોય અને 90ની સામે √2a, બરાબર છે. અને પહેલામાં શું હતું, 30ની સામે એ હોય, 60ની સામે a√3 હોય અને 90ની સામે શું હોય, 2 હોય. આટલો કોન્સેપ્ટ જે છે ને એ તો શીખીને જાજો જ મારા ભાઈ, બરાબર છે. આમાંથી 1 દાખલો 2 દાખલા આવશે જ, બરાબર છે. કોની શિફ્ટમાં આવે નક્કી નહીં, આમાં તો એ લોકોએ રેગ્યુલર પૂછ્યા છે, તમારે પણ આવી જાય તો મારી જવાબદારી હતી તમને શીખવવાની. હવે તમારા ખંભા ઉપર આ જવાબદારી છે કે એને ગણીને પાસ કરીને આવવાની. ઓકે, મળીએ બીજા વિડીયોમાં. સાંજની ટેસ્ટ અચૂકથી આપજો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો. આવજો.